ચેતન આપણે પેલા કપામાં દવા સોટી દઈએ. હવે સોટી નહીં તો બધી સોટી કાઢી બધી પૂરું કહેવાય. કપા ચેવા છે આપણે? કપાસ સારા છે. હારા છે ને? હવે બસ તાનો આ વરસાદ એમાં પડે ને થોડું વરસાદ તો આવશે. આવશે ને? વરસાદ આવે એવું વાતાવરણ તો લાગે છે. અને તારી જ સમજે ને તારી. ઓ અંધારી ગયું. ભાભીજી કેટલો જી આવ્યો હવે બાજુ પેલા મેલામ જતો રહે. ને લામ અમે તો ચેતનને બે વાત કરતા હતા પેલા દવા સોટવાની હતી કપામાં. ચેતને સોટી દીધી અને તું તો જઈ તા ચોલ્લા કરવા દીધું બધું. જય દશામાં તમે મોડા મોડા ઉઠો હા નહીં તો હું તાર મોરો ઉઠવાની ટેવ સહી છે તાર હું તો ખબર ના પડે દશામાં ઘેર લાયા છો તો વહેલા ઉઠીએ. અને હું કહેતી હતી આ 5મું વર્ષ ચાલે તો આપણે દશામાનું વ્રત ઉજવી દઈએ. એ વાત તો તારી સાચી ઉજવી દઈએ પણ હું કહું છું હા હા મને તો કોઈ ખબર ના પડે ને. રવિકા જમણવાર કરવાનો હોય. આપણે બે તો ખબર પડતી નહીં બરોબર. બરોબર તો આપણા પેલા આપણા બાજુમાં પેલા ગો કાકો છે મોટા મોટા હું આપણે ભાઈ બંધ કે કે ઉપર વડીલો હોય તો સારું લાગે. તો આપણને ખાવા પડતી નહીં તો એવાને કાંઈ લઈ જઈએ તો ખાવા પર લાવવું છે. એ વાત સાચી તારી આ ડુંગર પાસે રવિ મોબા રહ્યા. એ વાત સાચી ના હોય તો જમણવાર કરવાનો 5 છોકરાને જમાડવાની હોય. અને બધા કેવું પડે કુટુંબ આપણે ગો કાકો છે ડુંગર પાસે પેલા વીમો બા આપણે ઘરના નહીં એ તો કેવું જ પરખતા ને હા તો તમે કહી આવો. તું એ તને ઘરનું કામ કરે ચેતન બે જતા બે ત્રણ વડીલો સારું લાગે. હા તો બેઠા નથી જવું. ગોવા કાં ઘેર જવાનું ઘેર જોજે ભાઈ રોણો ત્રાસ છે એક તો. જાહેર જાતા બુન યાદ હતા તું. હા હેડ ઓય હજી તો અમે દશામાં ઉજવવાનું ગોઠવીએ છે જો કે ઓય ભાઈઓ મેં રાગ નહીં શું કરવાનું આ લાવીએ તો બગડે એવું છે. જવા દે અમે એટલા થાય. બોલો બે ભાઈ આ ઘેર બેઠો છું. આ બધો હશે સુખ શાંતિ ઘરે જ છે બધો. હો હશે જમણવાર રાખ્યો છે. બરો તું જોશે ને દશામાંનું. હા તો હશે બધા ગાડી ભરીને આવીએ તાને ચિંતા નહીં કરો. હા હેડો બધો આવીએ. એ ભલે ભલે હો મજામાં આમ તો બધું. વરસાદ પાણી કેવું છે? એ હા હેડો. અલ્યા ડુંગરભાઈ એ વાયા ભાઈ વાયા હેડ. બોલો શું કહેતો હતા? એ ભાઈનો ફોન આવ્યો છે બરોબર. બરોબર. તે એને જમણવાર રાખ્યો હતો દશામાનો. તે હોજે રાખ્યો તો ઉજવું છે. તે આપણે જવાનું છે હોજે. કોઈ કોમ બોમ વે તો ફટાફટ પાલી જજો અને ઘેર પાછા કહેજો સંચીભાઈ. હા એ તો કહી દે હું. નકે દે ઢીલો હશે ઘણો ઢીલો. તારી બાયરી ઘણી ઢીલી છે. એમને મેં સંજીભાઈ નામ નહીં પાડ્યું. પાલી જાઉં કદી પાલતો નહીં. રાતી પછી 9 વાગે ના પોકારો પાછા. ના વેલા પકાડી દઉં. અને કહેજો ફટાફટ તૈયાર થયો એમ. તૈયાર થઈ જાવ તૈયાર. બીજું કયો? બસ શાંતિ છે. અને ખબર કોઈ લઈ જાઉં પછી કોઠોમાં હોય એવું તો લઈ જવું પડે કે. બે 100 જેવા લઈ જાવ પડે ને. બે આય ભાઈ જગા બે. અલ્યા બે ભાઈનો ફોન આવ્યો હતો કે તે આજે જમણવાળો રાખ્યો હતો કોઈક દશામાનું વ્રત ઉજવે છે. તે ડુંગર પાન આપણે ઓઢવનો લઈ જવો પડે પાછો. બે ભાઈનો બે જમાઈનો અને એક ભાગ હેરા કે તું લઈ જાય પોતે ઓઢવનો લઈ જવો પડે. અમારે તો બધાને જવું પડે પાછું. અમારે બે ભાઈ તો જવું જ પડે કે યાર. એવું છે હવ બીજું કે હું થોડું કોમ હતું એટલે આવ્યો. કોમ એ તો બોલો જે જોવો હોજે પછી ભેગો નહીં જોતો પૈસા તારે જે જોવે ને એ પૈસા કે તો પૈસા આલી દે પણ હોજે મારે કોમ છે પાછું વેવાઈ જાય પણ ચાલશે નહીં. પૈસાની વાત નહીં તાણે હું વાત બોલકી તાણે હું ગોર ગોર કૂટે જોઈશ. અમારે ઘેરથી નહીં દશામાનો વ્રત નહીં પેલું રાખ્યું ત્યાં 5 પર પૂરો થાય છે કે ઉજવવાનું છે. ઓ તારી જમણવારો રાખવો છે અને તો કે મને થોડી ઓછી ખબર પડે છે. તમારી જેવા હોય ને મોટા તો હું લાવવું કોઈને આલવું હોય. ડુંગરભાઈ ઉજવવાનું કે છે 5 વર્ષ ઈવન ઘેરથી પૂરો થયો ને દશામાનો તે વસ્તી 5 વર્ષ ઉજવે જ કા ઉજવન તે આ તો પણ હું કહું છું ઉજવી નાખવા દે હું હતો જીવન. એ વાટમાં પડી છે તે ઉજવી નાખવાનું. તે ખાતે થોડું કોઈ થાય. બાજુવાળા જોયા છે કે ભાઈ રાખ શકતો વાક નહીં. હું ગોકા હાલ અમે 2 જણા અમે અંગાત આવતા ચેતન ને 2 જણા પછી રહ્યો ને ચેતન ના ઘેરથી તરત જ અમે હેડ્યા ખરેખર પેલા તો એ બે ભાઈ રાગ કરો લ્યા. અમારે બે ભાઈઓને તો રાગ છે પણ
બે બૈરો ને રાખ નહીં એમ કે તાના ભાઈઓ તો અમારે તો કેવો રાગ છે ઓહો. રામ લક્ષ્મણ જેવા રહીએ છીએ અમે તો બે જણા. આમ શું કરવાનું ખબર હોજી મેં નહીં પણ અત્યારે આવીએ અત્યારે આવતા તો સૌથી સારું હેડો કારણ કે અમારે હોજી જવું પડે વહીને આવી જવું પડે. વધુ નહીં આવી તે કામ કરો અત્યારે મારા આવી પતા કાલે હું લાવવાનું છે બધું લિસ્ટ બી તમને ખબર એ તો બધું લાવી લઈએ પણ પેલા બાજુ વાળો લાભવાન કરો તમે થોડું આવી ગયો હકુ. કે આ તો નહીં મારા છોકરો પહેરતો આ તો દશામાનું પુણ્યનું કોમ છે પણ તમે થોડું બી આવી હા લેડો અમે આવીએ હેડો તો એ જતી ના હાથ રાખી હો ખેતરમાં પણ તમે વન ચક ખાલી તમે કહેતા જ અમે આવીએ છીએ હોય ને ઘેર કહેજે તાર ભાઈને કે ગમે તે કઈ 3 વાગે જતી ના પાછી બહુ 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 ચીટર સઈડીએ પાછી ભેગા થવાનું કરે એટલે તો ટાટીનું દાંતરું ગાલતા હેડવાન કરશે પાછી વીરમા બાનું કશું કરશું હા, અમારા બા વી- મોટા બા હા વીરમાપાન તો કેવું પડે તાર પાને વીરમાપાન તો કેવું પડશે હું તો કયો પણ તોય થોડું તમે કહેજો કે મારે થોડું ખબર છે ને પેલો વીમા ડખો પણ થોડો- કહેજો કે ભાવ ના કરો હા તો વીરમો કે વીરમાન કીધું કે નહીં કીધું નહીં કીધું નકર હજી. પાછો અસલ ખોસાડીઓ તો વીરમો છે પાછો મને તાન ચિંતા એવોની છે તાન તાર મેન પેલો અમાર ઘેર હું કરવા આવ્યો છું જાકે વીરમાન ઘેર અમે તો ગમે ત્યારે આવશું હું એટલે કહું છું કે પણ તમે એ નહીં તો ખબર તો અમારે પેલાનો પેલો ડખો નહીં પેલાનો હા જોડો ફટાફટ જોડો અમે આવીએ હેડો અને તમે મૂકો વીમા બા નામ જાવજો હા તો આમ જઈ હેડો હાલો તાન તમે ભૂલો ના તાનું હું ખાઈ લો હેડો તે ખાધું ભાઈ હાલો હા અમે તો ખાઈ લીધું એ ભગવાન હાશ. મારા બેટા આવું ખીચડી પકાવે છે મારે હોપડી રહેવું પડશે હું કીધું મારા બેટા મંડપની વાતો કરે છે કોઈ અવસર છે કહું લેગોયા છે ને ગોભાઈ છે ને ડુંગર છે મારા બેટા કોક વાતો કરે છે હા મને મગજમાં લાઈટ થાય છે કે લેગા ને બૈરા ને વરત હતું કે એટલે વરત આમાં છેલ્લું વરત છે એટલે વરત ઉજવવાનું છે એમ વાત થાય છે એમ કે પણ લેગા તું આ ઓય થઈને જો આ ભાના ઘેર થઈને જો પણ તું કહેવા ના આવ્યો મને ઉભા રહો તમે ઉભા રહો મારે આપવું જ નહીં એ તમારા અવસર કરશે એ ગોભાઈની મારે તો આપવું જ નહીં જવા દે. એટલે ગાવ એટલે ગા એ આવો સોનબા ઓવા કઈ જો લે ગો એ તો વીરમા બાને ગોવા કાકાને બોલાવા ગયા છે તો હું એકલો વેલો વેલો આવી ગયો છું ના ના હવે આવતા જશે રબ્યા હું સોન લાવું હું તો કઈ સાર બાર અઠવાડિયો ને ડાયરેક્ટ હું તો કાપતો રહ્યો છું એ આવશે હવે તૈયાર જ છે ચારના આવી ગયા હતા કે એટલે હવે તો હવે ટાઈમ ખાઈ છો ને જાણ આવી રહ્યો છે આવી જશે હવે તો મોટો મોટો કેવું પડે કે તો મને વેલું વેલું કીધું છે એટલે હવે આવશે બોલાવી બીજી શાંતિ કે હા શાંતિ છે હે અને માં શું કરતો હતો બધો મજામાં છે બધો મજામાં? હાવ રે. બનાવો. હું આ શાણ આવી રહ્યો છે આમ હું વેલો વેલો ખોટો આવી ગયો છું એ આવશે જ હવે બોલાવા ગયા એટલે હવે વહેલું ના કરવું પડે અરે બધું વહેલા પણ એ તો તમને ખબર તો હોય, મોડા ઉઠે એમ તો અમે લ્યા તો ઊંઘવા વધારતો હોય પાછું હા એ મોડા ઉઠે એટલે તા. આ ગો કાકો ને આવે લાગે આ બાજુ હળો તને આવું તો આયા આયા ગો કાકો આવો ગોંડાલ શું હજી રેગો છો હજુ એ તો તમે બોલાવા આવ્યા હતા હજી તો ચાર નોય નીકળ્યો છે ને ને? તો કોણ લ્યો. પેલા ઘરના બહારને એ બાજુ ગયા છે. હાશ. શું ચાલે છે શાંતિ છે શાંતિ છે કા આ મને વહેલો વહેલો બોલાવી દીધો ના ના અમે આજે છે ને અમે હોજી જઈને લઈ આવીએ કે તમે આજે સારું કરી કે એ આબુ જ પણ બોલાવજે પતા શું છે? કહેવા આવ્યા છો એટલે હા તાર દેવાની છે થઈ એ તો ઘરમાં હોય અને એ જોજો ભાઈ બોલાવજો ભાઈને બોલાય હવે બોલાવજી ડખા કરો છો એમાં પણ ડખા તો મળતા જ નહીં અમારા પાસે પણ તમે કોક જોખીએ તમારા બે ભાઈઓમાં રાગ રાખતા નહીં કઈ કઈ થાય છે પણ નહીં મોનતા આ નજીક શું તો કહેતા નહીં તમે ભાઈ મોનો પણ જો કે ભાઈ રો એવાનો ભાઈ બહેરો અમે જો આ રોમ લખમણના ગોળી બે ત્રણ નહીં ફરતા જો જોઈએ બે અંગાતી જ છીએ છીએ અલે આશામ દોઢા ફરો છો બાયરીને કેવું કરો છો તમે તો કઈ યાર બધા ફરીએ. હા લે ગઈ મને વાત કરી તમે બે ત્રણ અંગાતી નીકળ્યા અને પેલી ઘરમાં રહે ને ખેપતી કોઈ બાઈ બોલે લીધી તને તમને ખબર તો હશે જ. પણ ના સાલા તો નહીં લગ્નનું આયોજન ભાઈ અમે લેગો બે તમારા ઘેર જ આવતા હતા વાત કરો સતી
આ તો ફક્ત દશામાનું એક જમણવાળો રાખવાનું છે. એમાં આ બધું શું તમારે કંઈક કહેવાનું આ છો જશે રે? ચાલ્યા જઈએ તો. મેં નતું કીધું ડુંગરબા જતી રહી ને બહુ ચાલાક છે. ગોવા બે વાંધો રોજના દેખાડ છે. ખબર જ હતી. હું તો કહું છું એને પડી મેલો. આ તો ચોલ્લો કરવા થાય એને કગડશું. અને બાપા જમણવાળો કરવાનો છે એમાં આપણે જો ના પાડવાની આવે છે વાત. આ તો માતાજીનો અવસર છે એટલે આપવું પડે. કેટલા રહ્યા લે કોને આ હારા કોમમાં ને એવું પર તારે શું કરવાનું? હવે તો હજે નતો આવ્યો. આવ્યો તો ને પણ તું તારા ભાઈ કહેતો હોય કે આપણે દેવાનો જેઠવાનો રાજી ખુશી રહીએ. બે બુનોના ગોળી રહું ઉપર બધું કઈ કઈ થાય છે હું તો બધું સૌ છું પાછો. તારા મગજમાં લેવા જ નહીં. અને જો ભાઈરોને કેવું કરે ને તો કદી બે ભાઈ ભેગા નહીં બેહીએ કો. સાચી વાત. એ તોય આ તો સોનામાં નાહી આવે છે. તો બધું લેખા ગયા જતો રહો પાછો. આપવાનું તો એ આવ લેવો. હા શું છે વિનોભાઈ? એ તો ગોમમાં જશે. ગોમમાં ગયા છે? ઓહ, એટલે આ બવડી સદા આવે છે હું આમ જ કરું. કેવા આવ્યો તો હું શું કહેવાનું? આ ભાભીનું વ્રત ને એવું જવાનું ઓહ, પેલા ગોવા કાકાનું ગામમાં બધા ભેગા કર્યા છે કે મારા બા વીમો બા મોટા નહીં ઓહ, તે હું કહેવા આવ્યો તો એ કોમ કરતા ને હા. એ નહીં તો તું હેરતા ને હેર હા? થોડું પ્રોપર્ટી કરાવું કઈ યાર હું એટલું જ તને ખબર તો છે. તો હું તો આવું તારા ગાય તો બહુ વાંધો છે મને તો. હા તો એવું ના હોય તો હેર વધો નહીં તને હેર હા વધો નહીં હેરતા અરે ઓણ છે ને રોજના દેખાડ હોય. પણ છોનજી તમારે કહેવું પડે કે આવું ના ચાલે મેલ્લામાં. ઓણ કઈ કઈ થાય પણ ઈવન બહેરો જ નહીં માનતો ને પેલો. બહેરો નહીં માનતો પણ શું કરવાનું કયો તારે આમાં કાયમ અમારે તો રાગ તમારે તો લગ્ન વિતા અમારે રાગ કરવા આપવાનું. આઈ લે બોલ. આવ. હું કહું એટલે હજી લગ્ન તમે ઘેર અમે ચાલના આવ્યા છીએ. છે વીરમો નતો ઘેર ઘેર નતા એકા ભાવો હતો જ્યાદા તેઓ ગામમાં ગયા છે. હું તો જાણનો આવીને બેસી રહ્યો છું. છોનજી તો શાળના આયા છે બાપડા કી ખાવાય નહીં રહ્યું. તમે પીધું પાણી? અમે પીધું ચા પાણી કર્યા. હા તો તમે કોમ કરો વીમો બામાં સાણા આવું કેટલા આમ તમારું આમ એસ્ટિમેટ કેટલાનું છે? એસ્ટિમેટ 300 માં આવતો 300 ને પછી ગામમાં કોઈને કહેવાનું છે? કહેવાનું છે બધું. પછી ના કહેતો કે ખૂટ્યું. ના ના બસ કુલ ટોટલ 1000 નું કરી જ દે. પણ ફૂટો એવું કરવા જેવું જ નહીં. તો તમારું કા બોલાય છે? ઓય એવું કર તું ઉઠ કોણ મોનું હા કોને પૂછીને આવ્યું તું? લેખા ઘેર આવ્યા જ પણ અરે હેડ હેડ કીધા વગર આવી ગયો છું. હેડ હેડ એ કારિયા મરી ગયો લાફો મેલો એ શરમ નહીં આવતી તને? અરે વિરમાબા, આ દેખાતું નહીં યાર. અરે કેટલા માણસો બેઠા છે, તમે આવું કરો છો? એટલે તમે તો કીધું છે મને શું કીધું છે લે? ચમ, પણ મને બે કોઈ કીધું ઘેર તું કેવા આવ્યો છે? કહેવાય નતો આવ્યો. તમે ગોમમાં ગયા હતા. એ તો મને કીધું છે મને શું કીધું છે? તમે હવે ગોમમાં કોક ગયા આ તો જેમ હગ્ગા ભાસ ભાનું કહેવાનું હોય. ચાલુ બરા તું જો અમારા નહીં આવું. એ! કોનું મોનું તને ખબર તો છે કે છેલ્લા 10 વર્ષથી દુશ્મની છે તો શું આવી જવાનું આવે ચાવો કે ન? અને ભત્રીજા અંગાત દુશ્મની કરશો તમે વીરમા તાને આપણે નહીં બોલતા છો આવવાનું. હેડ હેડ ઘેર હેડ. બરાબર કીધું. મારી વાત તો ઓય તારે મોંચે ને અરે નહીં આવું. બોલાય ઓન બોલાય. તાને આજનો તારીખ તો હતી તે આ તો નહીં કોઈ લેગાના કે લગન આયા તો તને કગરું બે વે ગરમી કરી દે છે વાળી. હું બધું વાપર્યું છે. તમને પેલા કે કીધું છે મને શું કીધું છે? અરે તારા ઘેર થઈને નીકળ્યો તો પૂછવા ને ઘેર કઈને આયા છે તું રખરેલ છે એટલે બીજા રખરેલા. પેલા કીધું કે પછી કીધું તો ખરા કે અરે પેલા કેવું પડે એનો ભા છું હું. હા ભાઈ તમે એવાના ભા છો ભાઈ માફ કરે ભા છે પણ આ તો નહીં આ તો દશામાનું વરત ઉજવવાનું છે. ઘરમાં બહુ કહેવાનું હોય. વાગે તે કરવું પડે. આઈ જાય ફટ લઈને. આ તો ગન્ના સા બધા ગન્ના શું છે ફટ લઈને ઓન બહાર જવાનું છે હોત ન પૂછો. કેવું પડે એ તો. આમાં તો તારી ઉંમર પહોંચી તને શરમ આવે છે કે નહીં? તો તમે ગોમમાં જેલા હતા એટલે મને કીધું તું ઈ હોય. કીધું તું? ઓહો, કાને કીધું જ હો, તો. બે વખત કૂટું છે તે બાણ ભાઈ તરત આઈને ડફનું નાખી દીધું ભાઈઓને વેરી નાખવાના છે. અમે હારું હેડો તાન. હું કહું લે ગા. હું કહું હા. તારો માતા ચેતની ઘેરથી આવતી એવું કહ્યું કેજો હા? આમાં ઘરમાંથી જ આપણે પેલી યાદથી વળી નું પાછો પડ્યો. ચાલ લેવાના આવી આ ગયા. તમારે જેવો ને તમારે જેવો. તમારે જેવા જોણ્યા વગર પેલો કીધું હેઠો વાટીને આવ્યો તો એમાં જતી રહી છે લ્યો. હારું હું કહું લે ગા. હું કહું છું એને મનાવું છું એ આવશે. તો તમે નહીં બે આવો શબ્દ હું કરિયાણા કહું. લેવા જવાનું છે તે? હા? તમે નહીં આવો ના હું કહેતા હોય બરોબર મારા કેવું તો મોન છે હું મોટો ખરો કે હા તો તમે કહેતા હો અને મારા વીરમાં ગોવા કાકાને બધાને લઈને તાને જવું. તો તારે લઈ આવીએ તાને હારું અને ખબર 1000 માણસો ચાલી રહ્યા કે વધારે માણસોનું એ વિનોબામ પૂછો 1200 કરો 1200 કરવા પડશે. હા, એમ કે જો હા એમ બરાબર. જ લેગા તમે આવું ઘોર ઘોર કૂટો ને એટલા માટે જ હું ઓમ કહેતો જ પણ આ આવું તો ખબર પડે કે મારો ખૂટો તો શું કરવાનું? બોલાવું કે?
આ તમે આયા ત્યાં ખબર ના પડી અમારે શું ખબર પડે આ વધારે ચાલશે ખોટું ના જોવું આપણે વધારે જોવનજી હું જાણું તમારા હકો તમારે કેટલો હકો છે એ ખબર પડવી જોઈએ હા. અમે હમણાં ગમે તેમ કરીએ અમારે તો અમારે ચાલે એ બરાબર. કાલ દાડા છે કે આટલું શેમ લાયા ખોટો તો પછી વળી ચાલ્યા તો અમે તો અમારા આયોજન જ કરીએ મૂક્યા તા હું હાયડો તા તું એ દાદા ગાતી હેડ ડોહા હેર પેર બોલે ના પાછી પણ ખબર જ પડતી નહીં જોયું કે તાર મોન્યા કવર સારું થી તમે આયા હો ગોગા તમારું કા વિનુભા તો નામ ઓનત પાછું છે પૈસા પૈસા લઈ લેવડો ના છે મોન પૈસા છે શું પૈસા તો શું હા તો ડાલામાં ફોન કરે પડી અને કોઈ કહેવાનું જ કહી દો જય માતાજી મિત્રો તો ભાઈ ભાઈમાં આવું ના રાખતા આ તો ફક્ત દશામાનું ઉજવવાનું હતું તોય આટલો ખોસો પડ્યો આ તો નહીં લગન દશામાના કોમમાં કદી પાછા ના રહેતા પુણ્યના કોમમાં તો કદી પાછા ના રહેતા 10,000 ટેકો કહીને જમણવાળો કરી એટલે તમને એટલું પુણ્ય મળશે જય દશામાં